ટ્રાફિક વાહન વ્યવહાર રૂંધાય, ટ્રાફિક જામ થાય, ચોમાસામાં સહજ વસ્તુ છે. હમણાં ખાડાઓ કંઈક વધારે પડે છે, હવે તો પુલોય પડી જાય છે. એટલે એવું નથી કે ખાડા રસ્તામાં જ પડે છે, પુલોમાં પણ ખાડા પડે છે. કલોલ પાસે એક પુલ છે, તે કાયમી રિપેરમાં જ હોય છે. એનું ઉદઘાટન થયું, તકતી લાગી ત્યારથી એના પુલ ઉપર ખાડા પડે. કઈ રીતે પડે છે સમજાતું નથી, પણ એ રિપેરમાં જ હોય છે મોટા ભાગે. મહેસાણા તમે જાઓ અને જે રસ્તો ક્રોસ કલવર્ટ છે એના નીચેથી પસાર થાય, ઊંચું માથું જુઓ કરીને તો સળિયા દેખાય છે. એટલે હવે આ બધી વસ્તુઓને બહુ જાજુ લેવા દેવા નથી, પણ નામદાર ગુજરાત હાઈકોર્ટે આ બાબતે કડક વલણ અખત્યાર કર્યું છે. એમણે કહ્યું છે કે તમારે લોકો નથી ગાંઠતા તો કડક પગલાં લેવાશે નહીં ગાંઠે, અને કડક પગલાં લેવાશે કોઈ પરિણામ પણ નહીં આવશે. એટલે એસજી હાઈવે અને સીજી રોડ સિવાયના માર્ગો પર વિશેષતા જે લોકો રોંગ સાઈડ વાહનો ચલાવતા હોય એને જપ્ત કરી લો. અઠવાડિયા માટે, 10 દિવસ માટે, 15 દિવસ માટે એમના સ્વવિવેક પર છોડ્યું છે કદાચ નામદાર હાઈકોર્ટે. તો લોકોમાં એક દાખલો બેસશે કે ના, ખોટી સાઈડે વાહન ના ચલાવાય. નામદાર હાઈકોર્ટે ટકોર કરતા રમૂજમાં એવું કહ્યું, ક્યારેક તો અમને પણ લાગે છે કે અમે રોંગ સાઈડમાં તો નથી. સાહેબ, અત્યારે કોણ ક્યાં કઈ જગ્યાએ ક્યારે કયા સમયે રોંગ સાઈડમાં છે એ યક્ષ પ્રશ્ન છે. અને આપ તો એ સ્થાને બેઠા છો કે જેની ક્યારે પણ હળવાશથી વાત ન કરી શકાય. એટલે પૂરા આદર સાથે આપના આ નિર્ણયની વાત કરું છું. પીક અવર્સમાં શહેરમાં ભારે વાહનોના અવર જવર પર પ્રતિબંધ મૂકવાની વાત છે. એટલે હવે ટ્રાફિક પોલીસ દંડો ચલાવશે. પહેલા પણ એ કઈ કામ નહોતા કરતા એવું છે જ નહીં, કામ કરતા હતા, પણ એમને અનુકૂળ આવે એવું કામ કરતા હતા. મેં ઘણી જગ્યાએ ટ્રાફિક પોલીસને કોઈને પકડેલે સાઈડમાં લઈ જઈને એને કઈ સમજાવટ પતાવટથી મામલા ઉકેલતા જોયા છે. હશે, એમનો વિષય છે, એમને પણ એમના ટાર્ગેટ હોય છે, અને ક્યારેક એ છેક ઉપર સુધી ટાર્ગેટ તમારે જાળવવાના હોય છે. એવું એક બે અધિકારીઓએ મને વાતમાં કહેલું, હોઈ શકે. મને આનો કોઈ જાત અનુભવ નથી, કારણ કે હું વાહન ચલાવતા મને આવડતું નથી. નહીં તો કદાચ કોઈક દિવસ મારો વારો લાગ્યો, તો મને વાહન ચલાવતા આવડતું નથી. એટલે આ હવે ટ્રાફિક ઉપર તવાઈ આવશે એટલા પૂરતું અમદાવાદમાં જે લોકો વાહન ચલાવતા હોય એ લોકોએ ધ્યાન રાખવું.